તે તો આપણે જાણી પ્રશાંત દાદા પાસેથી, પરંતુ ખાસ દાન પુણ્યનો પણ વિશેષ મહિમા રહેલો હોય છે. ગરીબોને દાન કરવું, બ્રાહ્મણોને જમણ કરાવવું, આ તમામ જે બાબતો જોડાયેલી છે તેના વિશે પણ હું આપને સ્પષ્ટતા કરવા માંગીશ આપની પાસેથી કે દાદા 12 રાશિવાળા જાતકો માટે ખાસ પિંડની પ્રસન્નતા માટે શું શું દાન કરવું, કઈ રીતે કરવું જોઈએ? જી, આ વાત ધ્રુવીબેન દર્શક મિત્રો માટે ખૂબ અગત્યની બની રહેશે. એટલા માટે અગત્યની બની રહેશે કે મેં જેમ આગળ વાત કરી એમ આપણે ત્યાં 12 રાશિઓ છે વાલા. દરેક રાશિવાળાએ કઈ રાશિવાળાએ શું દાન કરવું એના માટે ખાસ આપણું જ્યોતિષ શાસ્ત્ર મને તમને સમજાવે છે વાલા. સૌ પ્રથમ 12 રાશિઓમાંથી પહેલા વાત કરીશું આપણે મેષ રાશિના જાતકો માટે. મેષ રાશિની અંદર 3 અક્ષરો આવે વાલા, અ, લ અને ઈ. તો આવા મેષ રાશિના જાતકો હોય શ્રાદ્ધ દરમિયાન પિતૃની પ્રસન્નતા માટે શું કરવું એના વિશે વાત કરીએ. જો થઈ શકે તો એકમના દિવસે અથવા તો શ્રાદ્ધના 16 દિવસો દરમિયાન પિતૃ મોક્ષાર્થે ખાસ ગરીબોને ભોજન કરાવવું, પહેલી વાત કરી. ત્યારબાદ ગાયને ઘાસચારો ખવડાવવો. ગરીબોને ભોજન કરાવશો, ગાયને ઘાસચારો આપશો, એનાથી ચોક્કસથી આપના પિતૃઓ પ્રસન્ન રહેશે અને આપણી ઉપર અમૃતનો વરસાદ વરસાવશે. હવે વાત કરીશું આપણે વૃષભ રાશિના જાતકો માટે. વૃષભ રાશિના જાતકો માટે આ 16 શ્રાદ્ધ દરમિયાન જો થઈ શકે તો બટુક ભૈરવના મંદિરમાં જઈ અને ત્યાં જઈ દહીં અને ગોળ એનું દાન કરવું અને પિતૃ મોક્ષાર્થે 21 બ્રાહ્મણોને બોલાવી ભોજન કરાવવા. ભોજન કરાવી એમને સફેદ વસ્ત્રોનું દાન કરવું. ધોતી ઇત્યાદિ સફેદ વસ્ત્રોનું જો દાન કરવામાં આવે તો ચોક્કસથી વૃષભ રાશિવાળાને હું કહેવા માંગીશ કે આપના પિતૃઓ આપની ઉપર પ્રસન્ન રહેશે. ત્યારબાદ હવે આપણે વાત કરીશું આ 12 રાશિઓ અંતર્ગત મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો, મિથુન રાશિની અંદર 3 અક્ષરો આવે છે વાલા, ક, છ અને ઘ. આવા 3 અક્ષરો મિથુન રાશિની અંદર સંલગ્ન છે. આ મિથુન રાશિના જાતકો માટે શ્રાદ્ધ પક્ષ અંતર્ગત પિતૃઓની પ્રસન્નતા માટે પક્ષીઓને ચણ નાખવી આ ખૂબ સુંદર ઉપાય છે. પક્ષીઓ માટે જળની સેવા કરવી. ત્યારબાદ મંદિર હોય, કોઈ જાહેર સ્થળો હોય તો એવી જગ્યાએ પરબ બંધાવવી. પાણીની પરબ બંધાવશો તો ચોક્કસથી લોકોના ઠંડક પ્રદાન કરવાનું કાર્ય તમે લોકો માટે કરશો. માટે મિથુન રાશિના જાતકો માટે આમ વાત કરી છે. હવે વાત કરીશું આપણે કર્ક રાશિના જાતકો માટે. કર્ક રાશિના અક્ષર છે ડ અને હ. તો આવા કર્ક રાશિના જાતકો માટે શ્રાદ્ધ દરમિયાન શું કરવું એના માટે ખૂબ સુંદર શાસ્ત્ર બતાવે છે મને તમને. કર્ક રાશિએ જો શક્ય હોય તો 1 લોટો જળ ભરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી અને એ લોટો નદીની અંદર અથવા વહેતા પાણીની અંદર જો પ્રવાહિત કરવામાં આવે તો ચોક્કસથી સમસ્ત પિતૃઓના નામ લેજો. આપને યાદ હોય જેટલા દિવંગત થયા હોય એવા પિતૃઓના નામ લેજો તો ચોક્કસથી આપના પિતૃઓ આપની ઉપર પ્રસન્ન રહેશે. કદાચ આમ ન થઈ શકે તો આજુબાજુમાં ક્યાંય શિવાલય હોય તો ભગવાન શિવજીના શિવાલયમાં જઈ અને ભગવાન શિવજી ઉપર દૂધ અને જળ દ્વારા જલાભિષેક અથવા તો દુગ્ધાભિષેક કરજો. ગરીબોને ખીર અને દૂધનું દાન કરજો. આનાથી પણ આપણા પિતૃઓ આપના ઉપર પ્રસન્ન રહેશે. હવે વાત કરીશું સિંહ રાશિના જાતકો માટે. સિંહ રાશિના જાતકો માટે ખાસ ગરીબોને અનાજ અને કઠોળનું દાન કરવું, તેમજ થઈ શકે તો પીળા વસ્ત્રોનું દાન કરવું અને રોજે જો તુલસીજીને જલ અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી આપના માટે પણ આ શ્રાદ્ધ પક્ષ અને આવનારા તમામ જીવનની અંદર તમામ પ્રકારની સુખાકારીની પ્રાપ્તિ આપના પિતૃઓ આપના માટે કરાવશે. પછી એમ પણ કહેવાનું મન થાય કન્યા રાશિના જાતકો માટે ખાસ કરીને કહેવા માંગીશ, જેની બી કન્યા રાશિ આવતી હોય એના માટે 3 અક્ષરો આવે છે, પ, ઠ અને ણ. આવા 3 અક્ષરો કન્યા રાશિની અંદર આવતા હોય છે. તો કન્યા રાશિના જાતકોએ જો થઈ શકે તો આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન સુંદરકાંડનો પાઠ કરવો. જો પાઠ ન થઈ શકે તો બ્રાહ્મણોને બોલાવી અને ઘરે પણ આપ પાઠ કરાવી શકો છો. ત્યારબાદ સર્વપિતૃ અમાસના દિવસે અનાથોને ભોજન કરાવવું, વસ્ત્રોનું દાન કરવું અને ખાસ કરીને જો દિવ્યાંગોને જમાડવામાં આવે વાલા
તો એ આપના માટે ખૂબ જ સુખદપ્રદ રહેશે અને શ્રાદ્ધ એ આપના માટે ખૂબ નવીનીકરણ લાવશે. માટે આની કાળજી રાખવી. હવે વાત કરીશું આપણે તુલા રાશિના જાતકો માટે. તુલા રાશિની અંદર 2 અક્ષર આવે છે વાલા, ર અને ત. આવા 2 અક્ષરો તુલા રાશિની અંદર આવતા હોય છે. તુલા રાશિના જાતકોએ શ્રાદ્ધ દરમિયાન જો થઈ શકે વાલા તો દૂધ અને ખીર એનું દાન કરવું, અથવા કોઈ નમકીન લઈ, સફેદ સ્વીટ મીઠાઈ લઈ અને જો એનું દાન કરવામાં આવશે, અથવા કુંવારિકાઓને દાન કરવામાં આવે, પછી ચપ્પલનું દાન કરો તો પણ ચાલે અને છત્રીનું દાન કરો તો પણ ચાલે. પણ જો આ દાન કરવામાં આવશે તો તુલા રાશિ માટે ખૂબ જ સુખદ બની રહેશે. હવે વાત કરીશું આપણે વૃશ્ચિક રાશિના જાતકો માટે. વૃશ્ચિક રાશિના જાતકોની અંદર 2 અક્ષરો આવે વૃશ્ચિક રાશિમાં, ન અને ય. આ 2 અક્ષરો વૃશ્ચિક રાશિની અંદર આવે છે. આ 16 દિવસ શ્રાદ્ધ દરમિયાન વૃશ્ચિક રાશિવાળાએ ગરીબોને ભોજન કરાવવું તેમજ ગરમ વસ્ત્રોનું દાન કરવું અને ત્યારબાદ બ્રાહ્મણને બોલાવી જો થઈ શકે તો પિતૃ મોક્ષાર્થે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરાવડાવવો અને ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરાવવો. આ ગજેન્દ્ર મોક્ષ શ્રીમદ ભાગવત મહાપુરાણના અષ્ટમ સ્કંદ અંતર્ગત આપ્યું છે અને આજે બજારમાં બહાર એમની નાની એવી પુસ્તિકા પણ મળે છે વાલા. જો આવડે તો પાઠ કરજો, ના આવડે તો બ્રાહ્મણના માધ્યમથી વિષ્ણુ સહસ્ત્ર અને ગજેન્દ્ર મોક્ષના પાઠ કરાવવાથી વૃશ્ચિક રાશિના જાતકોને ખૂબ સારો ફાયદો થશે. હવે આપણે વાત કરીશું ધન રાશિના જાતકો માટે. ધન રાશિના જાતકોની અંદર જો કે ધન રાશિમાં 4 અક્ષર આવે છે, ભ, ધ, ફ અને ઢ. આવા 4 અક્ષરો ધન રાશિની અંદર આવતા હોય છે. ધન રાશિના જાતકોએ જો થઈ શકે તો પક્ષીને ચણ નાખવી, ગૌશાળામાં ગૌગ્રાસની વ્યવસ્થા એટલે ઘાસચારાની વ્યવસ્થા કરાવડાવવી, પિતૃ મોક્ષાર્થે તીર્થની અંદર જઈ અને પિંડદાન કરવું, ત્યાંના તીર્થોના બ્રાહ્મણોને કંઈ ને કંઈ યથોચિત સત્કાર કરી પિંડદાન કરવું, શ્રાદ્ધાદિક કર્મ કરવું, તર્પણ કરવું. આવું જો ધન રાશિના જાતકો કરશે તો એમનું જીવન પણ સુખદ અને સુભગ બની રહેશે વાલા. ત્યારબાદ હવે વાત કરીશું રાશિ મંડળની 10મી રાશિ એટલે કે મકર રાશિની વાત કરીશું. મકર રાશિના જાતકોએ ખાસ કરીને જ્યારે ઘરમાં સ્નાન કરો તો જો શક્ય હોય તો એ તમારા સ્નાનવાળા પાણીમાં થોડું ગંગાજળ મિશ્રિત કરી અને ત્યારબાદ જો સ્નાન કરશો ને તો પણ તમારા પિતૃઓ તમારા ઉપર પ્રસન્ન રહેશે. એવા સમયે પણ પિતૃઓને યાદ કરજો વાલા. પછી એમ પણ કીધું કે જો થઈ શકે આ કદાચ ન થાય તો શનિ મંદિરની અંદર જઈ અને ત્યાં શનિ ભગવાનના દર્શન કરજો અને દિવ્યાંગો અને વૃદ્ધ વડીલો હોય એમની સેવા કરજો, એમને કંઈ યથોચિત સત્કાર કરજો અને વૃદ્ધોની સેવા કરશો ને વાલા તો ચોક્કસથી શનિ મહારાજની કૃપા આપની ઉપર બની રહેશે વાલા. ત્યારબાદ હવે વાત કરીશું કુંભ રાશિના જાતકો માટે. કુંભ રાશિના જાતકો માટે એમાં પણ કુંભ રાશિમાં 4 અક્ષરો આવે છે વાલા, ગ, શ, સ અને શ. આવા 4 અક્ષરો એ કુંભ રાશિની અંદર આવતા હોય છે. કુંભ રાશિના જાતકોને કહેવા માંગીશ જો થઈ શકે વાલા તો એટલું ચોક્કસથી આપણે કરીશું કે ખાસ કરી અને પિતૃઓની તૃપ્તિ માટે જો તમે કરી શકો તો 11 શ્રીફળ લેવાના. એ 11 શ્રીફળ લઈ સમસ્ત પિતૃઓને યાદ કરી અને એક એક શ્રીફળ જો તમે વહેતા પાણીમાં બહાવશો, એને પાણીની અંદર પધરાવશો તો ચોક્કસથી આપના પિતૃ આપના ઉપર પ્રસન્ન થશે. અને જો થઈ શકે તો કોઈ પણ બ્રાહ્મણને બોલાવી અને ત્રિપિંડી તર્પણ જો કુંભ રાશિના જાતકો કરાવશે તો એ એમના માટે સુખદ બની રહેશે. હવે ધ્રુવબેન વાત કરશું રાશિ મંડળની છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ. મેં હમણાં જ આગળ કીધું કે આ મીન રાશિ છે આ જ્યોતિષ શાસ્ત્રની અંદર મોક્ષનું દ્વાર માનવામાં આવે છે. આ મીન રાશિની અંદર 4 અક્ષરો આવે છે વાલા, દ, ચ, ઝ અને થ. આવા 4 અક્ષરો આવે છે વાલા. જો થઈ શકે તો મીન રાશિના જાતકોએ ગરીબોને દૂધ અને સફેદ મીઠાઈનું દાન કરવું, ગાયને ઘાસચારો ખવડાવવો, ગૌદાન કરવું. જો ભગવાને ખૂબ સંપત્તિ આપી હોય તો એક ગાયનું દાન ચોક્કસ માણસે કરવું જોઈએ જીવન દરમિયાન. કારણ કે ગાવો વિશ્વસ્ય માતર, ગાય માટે જેટલું બોલીએ વાલા એટલું ઓછું છે. પણ શોર્ટમાં જો થઈ શકે અને પરમાત્મા કરાવે તો ગૌદાન કરજો. બ્રાહ્મણને બોલાવી મૂળ ભાગવત મહાપુરાણનું પારાયણ કરાવજો, ભાગવત કથા થાય તો એ કરાવજો વાલા. તો આવી રીતે
જ્યોતિષ શાસ્ત્ર 12 રાશિ માટે ધ્રુવબેન અલગ અલગ દાન બતાવે છે, જે શાસ્ત્રના આધારે મેં આપને કહ્યું